નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકુર ગુજરાતી બ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે અંબાજીમાં, અને અંબાજીમાં આજે આપણે દર્શન કરવાના છે માં અંબાના, જે ગબ્બર ઉપર મંદિર આવેલું છે તેનું. તો ચાલો મિત્રો જઈએ ગબ્બર તરફ, અને ગબ્બર તરફ જઈને માં અંબાજીના દર્શન કરીએ. જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો જઈએ અંબાજી ગબ્બર તરફ. મિત્રો આપણે એક વજહ છે અંબાજી ગબ્બર, અને અંબાજી ગબ્બર ઉપર જવા માટે બે રસ્તા છે, એક ઉડન ખટોલાવાળો અને એક ચાલતા. તો મિત્રો આજે આપણે જઈશું ઉડન ખટોલામાં. ચાલો મિત્રો જઈએ તે તરફ. તો આ રસ્તો તે તરફ છે. મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ અંબાજી ગબ્બર જોડે, અને ત્યાં અહીંયા ઉડન ખટોલાનો ટિકિટ અહીંયાથી આપણે લેવી પડે છે. તો મિત્રો લાઈન છે, આપણે રાહ જોઈશું અને ટિકિટ લઈને તે તરફ જઈશું. તો મિત્રો અહીંયા આ રીતે ટિકિટનો ભાવ હોય છે, જે તમે અહીંયાથી જોઈ શકો. તો મિત્રો આ છે ટિકિટ બારી, અને અહીંયાથી આપણે લઈ લઈશું ટિકિટ. તો આપણા ડીએમ આપણી જોડે છે, તે ટિકિટ લેતા હશે, અને આપણે અહીંયાથી જઈશું આગળની તરફ. મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે, અને ટિકિટ લીધા બાદ અહીંયા કરાવશે ડીએમ ઠાકોર, તેમના જોડે અહીંયા ટિકિટ છે. તો મિત્રો આપણે ટિકિટનું અહીંયા ચેકિંગ કરાવી દઈએ. ટિકિટ ચેકિંગ થઈ ગઈ છે, નિલેશભાઈ આગળ છે, અને આપણે અહીંયાથી ચાલતા ચાલતા આગળ જઈશું. અહીંયાથી આ રીતના સીડી થઈને આપણે ઉપર જવાનું હોય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો, આ રીતના આપણે ધીમે ધીમે ઉપર જઈશું. મિત્રો આપણે આવી પહોંચ્યા છે ઉડન ખટોલા જોડે. અહીંયા તમે જોઈ શકો છો લાઈન છે, આ લાઈન ખતમ થશે એટલે આપણો વારો અહીંયા હશે, અને આ રીતના જે ઉડન ખટોલો આવી રહ્યો છે તેમાં બેસીને આપણે ઉપર ગબ્બર ઉપર જઈશું અને માતા રાણીના દર્શન કરીશું. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. તો મિત્રો આપણે ઉડન ખટોલામાં બેસી ગયા છે, અને આજે આપણે ગબ્બર ઉપર ઉડન ખટોલામાં જઈ રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો કે કેવું લાગે છે અહીંયાથી. ખૂબ જ મજા પડી જાય તેવી મજા આવી રહી છે અહીંયાથી. મિત્રો ઉપર આવી ગયા છે છેક, અને હું છું, ડીએમ છે, પ્રકાશજી છે, અને અમારા કેમેરામેન નિલેશ ઠાકોર છે. અહીંયા ઉપરનો નજારો તમે મિત્રો કંઈક જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને સરસ અહીંયાથી તમને દેખાઈ રહેશે.
આપણે ગબ્બર ઉપર આવી ગયા છે અને ગબ્બર ઉપર આવીએ એટલે માતાજીના દર્શન કરીએ તે પહેલાં પારસ પિંપળીના દર્શન અહીંયા થાય છે મિત્રો. આપણે ત્યાં જઈશું અને અહીંયા ભગવાન કૃષ્ણએ આ સ્થળે બાબરી તેમની ઉતરાવી હતી એ હું જગ્યા તમને અહીંયા બતાવી દઈશ. ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો. આ મંદિર છે, તમે જોઈ શકો છો. આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ તેમની બાબરી ઉતરાવી હતી. તો મિત્રો જ્યારે આપણે ઉપર આવીએ ત્યારે તમને અહીંયાથી ઉડન ખટોલાનો કંઈક આવો નજારો જોવા મળશે અને ત્યાં ને ત્યાં આપણે સીધી રીતના જોઈએ એટલે માં અંબાજી મંદિરના અહીંયાથી આપણને દર્શન થાય છે, જે હું તમને અહીંયાથી ઝૂમ કરીને હું બતાવું છું કે મિત્રો આ છે અંબાજી મંદિર. અહીંયાથી આપણને ક્લિયર એટલે કે ચોખ્ખું અહીંયાથી દેખાય છે. ખૂબ જ મજા પડી જાય તેવી આ જગ્યા છે મિત્રો. આવો પોતાના પરિવાર સાથે ખૂબ મજા પડી જશે અને ચોમાસાની ઋતુમાં આવશો એટલે અહીંયા તમને ચારે બાજુ એકદમ લીલોતરી જોવા મળી રહેશે.